અમે વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ સાવરકુંડલામાં હકાલી છીએ. ભૈલું બાપુ ને બાર ત્યાં પધારી ગયા છે, ભક્તિરામ બાપુ ને અમે બધા સાથે એક રૂમમાં એક રાખી છીએ. આ 13 વર્ષે આપણો આશ્રમ ચાલુ કર્યો છે. અને બીજું એમાં 128 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. એમાં અમે 5ના લગ્ન કર્યા ને 1ની શાદી કરી. એમાં 1નું સેટક્યું ભાઈ. હવે હાજામાં આપણે હાવ હાજા છીએ, એમાં 5% વેરિએશન તો આવે છે. આ તો ગાંડા છે ને કે હર્યા હોય ફેર્યા હોય ભેગા જોવા ગયા ને ફોટા પડવા જાય. ફોટા પડવા જવાનું મારો જરાય વિરોધ નથી હો બેનું ભાઈ. પ્રી વેડિંગના ફોટા પડવા આપણી ના નથી, મર્યાદામાં પડાવો. તમે કયા દેશમાં જન્મ્યા છો એનો વિચાર કરો. કોણ તમારી માથે સદગુરુ, કોણ તમારી માથે ભગવાન બેઠો છે, કોણ આપણો ધર્મ છે, કોણ આપણા મા બાપ છે, વિચારવાની જરૂર છે. એટલે ઘણા ઠેકાણે હું આપણે દરબાર બહેનો હોય એનો વેશ પરિધાન કર્યો હોય તમને શક્તિ લાગે. એટલે હું એક ઠેકાણે વખાણ કરતો હતો કે ભાઈ હજી તમારે મર્યાદા કોને હોય અમુક સમાજ પાસેથી શીખવી પડે. તો એ કપલીને મને ફોન કર્યો, તને કાંઈ દઈ દે છે? દઈ દે નહીં. મર્યાદા જાળવવાના પાઠ દીકરીઓને શીખવા માટે આ શક્તિઓ પાસે જવું પડે. આને મર્યાદા કહેવાય. હવે તો પરિવારમાં ટૂંકું શિવાડે ટૂંકું, પછી આમ ખેંચા કરે. એના કરતાં વેચનો પટ્ટો સોટાડી ગયો ને. આ દેશમાં દેહ દેખાડતા નહોતા, માયા દેખાડતા હતા. કાયા નહોતા દેખાડતા. મર્યાદાનો દેશ છે, રામ અને સીતાનો દેશ છે, આ વિહળા નાથનો દેશ છે. આ વિચારવાની થોડીક જરૂર છે. એટલે અમારું કહેવાનું એ હેતુ એ છે. બીજી વાત એ હતી, આજ બધાને એકવાનું થઈ ગયું છે, વાહે રહી ગયા. આપણી કક્ષા પ્રમાણે ઈશ્વર, જો હું સતત કર્મયોગી માણસ છું, કામ સતત કરવું જોઈએ, પણ આપણે ક્યાંય બધા રિલાયન્સ ન થઈ જાય. અને રિલાયન્સ વાળાને આપણા જેટલું સરખું નથી. એ ભલે ને હેલિકોપ્ટર ઘરના ફેરવતા હોય, એના આમ બેહાય, આમ ન બેહાય ને સેપરેટ કરવું પડે બધું. આપણે એને તો ન જ બેહાય ને, પણ આમ તમે કાં સમજો નહીં. પસા ઠેકાણે તો હાથો માર્યો હોય, અહીં નહીં આવવાનું, સાહેબ નથી, સાહેબ નથી. આપણે ગમે સુઈ જાઓ, કોણ ભલે હાથ ફેરીને વ્યા જાય, ક્યાં વાંધો કાંઈ. એમ સુખી થાવ નહીં. આપણે ઈર્ષા શું કામ કર્યું? જેમ કહેવાય ને, મારી જેવું એને હરખું નથી, બોલો હું ગમીને બે, હું ગમીને રખડું, નવરો છું ગમીને આટા મારું. સતત કામ કરો અને કાયમ ભગવાનને પ્રાર્થના કરવા ટાણે એક પ્રાર્થના મનની માલિકો એ વિચારો કે હે વિહળાનાથ, હે ઈશ્વર, હે પરમાત્મા, જેને માનતા હોય ને, જે માતાજી મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે, મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે, મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે. અને બેનું એટલા બેઠા ને કહું, બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી. જાવું જ, પણ માપે ભૂહાવો. મોટું આવડું અને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવો. એ બધાને ખબર હોય, માણા એટલા રૂપાળા ન હોય, કાંઈક ભૂહ્યું હોય. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો મારા વાલા ભગવાન ને ભક્ત મને તમને યાદ કરશે. ગુણ હશે તો મને તમને જગત યાદ કરશે. ગુણની પૂજા થાય છે. એટલે બહુ વિચારવાની વાત છે. અને અરબુજી કે ભાઈ સમાધિ તો ન ખોલે, કે ખોલી સમાધિ ખોલવા ગયા, આકાશવાણી થઈ કે તમને ના પાડી હતી, હું કામ ખોલી? મારે પેઢીએ અહીંયા રહેવું તું આ તુવેર કુળમાં, પણ તમે હવે મારી એમ જોઈ તમે સમાધિ ખોલવાની કોશિશ કરો છો. હવે તમને હું કહું છું, હવે હું અહીંયા રહી નહીં. હવે મારું પીરાણું જાહે 5 સાલમાં વિહામણ બાપુ તરીકે. આ 5 સાલનો પીર રામદેવજી મહારાજ. આ રામદેવજી મહારાજ હે. હા, ખાલી એટલું કીધું ને, જો ખોટું બોલવું ને રૂવાડું બેઠું થઈ ગયું અંદરથી કે આ સત્ય ઘટના. કે તો અહીંયા કે હવે તમને દેગે ને તેગે અહીંયા મારી હાજરી છે, ત્યાં દેગે ને તેગે પ્રકાશ દિયો જોત પૂંજાય છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે, આ સંદનગીરી તમે જેવું આંબો હોય ને એવું ફળ આવે. હો, કેસર કેરીનો આંબો હોય ને એમાં કેસર કેરી આવે, ભડદામ ભડદા જ આવે, ખાટા બડા, દાંત અંબાઈ જાય. એ ભાઈ એક વાત કરું, અમે નાના હતા ને થઈને કહીને બેટા મનસુખ,
નાના હતા ને તે પરિવાર બધો ભેગો જ રહેતો. કાકા બાપાની તો નોખો થવાનું હમણાં ઉપડ્યું 15 વર્ષ થયા. ચાલો ચાલો તાવડીમાં તારું કાથોડ મારું ભાઈને ભરું ડીટકાન કરો, વારા પછી વારું મેં પછી કરો, ચાલો ચાલો. પહેલાં આપણા પરિવારમાં એવું હતું, મહેમાન નો આવે ને જેથી તે દી મજા ન આવે કે આજ આપણે ઘરે કોઈ મહેમાન નથી. અને અટાણે એમ કે કોઈ ન આવે સારું. કોક ઠેકાણો લાગટ નહીં, કોક એવા પરિવાર હોય. એટલે તઈ શું છે, આ કેસર કરીને આંબા નહીં અને આમથી ખાટી કરી. અને બા બાપુજી તો ફાર્મ હાઉસમાં જ હોય, દાદા દાદી ઘીરે હોય, અને છોકરાઓનું ટોળું આખું 7-8-10 બધા 3-4 ભાઈઓના ભેગા. એ અમે ભણવા જતા ને મને યાદ આવ્યું, બાપુજીને ખિસ્સામાં તેથી આંગળા હોંફરવા જતા હતા. એટલે એક બેને પૈસા દે અને એકાદો રહી જાય, ભાઈને પૈસા દીધા, મન દો ને હું નહીં જાઉં. બાપો કે નથી, હું કાલ દે. નહીં તો નથી જાઉં ભણવા, અહીંયા હાલ અહીંયા બૂંટું નાખે, ફેરવી નાખે. હજી મને આ ડોક દુખે. અને માં દયાળુ, માં આડી ફરે, એ મારો માં નહીં વયોડા વયોદા કે ક્યાં જા, જ્યાં જવું ના જાય તોય 3-4 વધે વયોડા જાય ક્યાં, સાંજે 5 વાગે મોકામ હતા. અને અટાણે કયો ને એકનું એક છે હરીફરીને વયો જવાનું કહ્યું તો વયું હોત જાય. અને આપણે પછી ટીવીની પટ્ટીમાં દેવું પડે, બેટા તું જ્યાં હોય ત્યાંથી વયો, તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે અને મને ક્યાંય સહેન પડતું, તારું જેટલું હશે એટલું ભરી દે. હું ભાઈ વયો બાપા. કહેવાનો મારો અર્થ, એ પછી ભાઈ બેઠો હોય અને દાદા છે ને કંડિયો લઈ આવે, દુકાનો હોય ને એમાંથી કંડિયો હોય, કંડિયો ડાલો એટલે હુંડો એટલે એ બગડિયા જેવું હોય, લઈ આવે. અને પછી અહીં ડોશીમાં છે ને રોટલા ઘડતી હોય ગઢીમાં એટલે બાપની માં, ગ્રાન્ડ મધર. અને પછી તેથી આ બેનું અટાણે તમારે મશીન આવી ગયા, આમ સાલ સોલો શાકા હોત આવી ગયા. અને આ મશીનમાં સડાવો, મિક્સર નાખો તો ખર એ રોડ એ રહ થઈ જાય એમ નહીં. તપેલી માથે ગુણ્યું એટલે હાદરાનું બટકું પલાળેલું, અને દાદા 2 પગ વસાડ આમ તપેલી પકડી રાખે, અને પછી આમ કેરીને માથે આમ કહે, અને છોકરા ફરતા જો આમ બેઠા હોય. ખાટી એટલી હો. હા, તો એક છોકરો એમ કે સાલોતરું મારું હો, તો કાકાને છોકરે પડે તો ગોઠલું મારું હો ભાઈ. અને ગઢીમાં છે ને ઠેઠ સુગંધ ન્યા જાય, ખટાશ નહીં. એટલે ત્યાંથી એ ખાટું બેડું લાગે છે, ગળને દૂધ ગુડો એમાં, અને તપેલું આખું ગળને દૂધનું ભરી દે. અને પછી આપણને તાહળી રહ દે ને, એટલે કેરીનો રહ તો ખાલી એસેન્સ. આ ગળને દૂધ મને જોર કરે છે. હજી મારી ખાલી ઉંમર 71 વર્ષ થઈ, લાંબુ કાંઈ નથી થયું. અને વિહળાનાથને મેં આજ પ્રાર્થના કરવી કીધું કે બાપા જાજુ નથી જીવવું, જીવો એટલું જીવાડજે બાપા, આપણે કાંઈ જાજુ જીવવું નથી. આપણે જાજુ હું કામ જીવવું છે, હવે જીવો એટલું જીવાડજો, પણ હાલી ચાલું એવું હું તો એવું નહીં. કેટલું જીવાય મહત્વ નથી, કેવું જીવાય મહત્વનું છે, આ વિચારવાનું છે. એટલે હું તમે કદાચ કાલ થતા નહીં ને, પણ એવું કામ કરીને જાય કે મને તમને મૃત્યુ તાણે પસ્તાવો ન થાય. હે ઈશ્વર, તારા દરબારમાં આવું છું, તારા હિસાબ કરવાની તૈયારી રાખજે. આ જરૂર છે. એટલે આ પ્રી વેડિંગના ફોટાનું કહેતું હતો ને, મારી ના નથી ફોટા પડવાના. પૈસા હોય તો વિદેશ જ જવાય, એમાં કાંઈ ના નથી. હા, મર્યાદા મૂકીને કોક તો ઊંચા ડુંગરમાં તો સડી જાય. હા, આમ ફોટા પડાવે આમ, અને પાછા આમ બાંધે. સંતો આવવાના હોય, સારા માણસો આવવાના હોય તો બાંધ્યા હોય 1-2 તો આપણે જોઈ ન હોય કે એવી રીતના બાંધ્યા હોય. 100 મહિના પછી જોઈને આપણે પૂછીને શું થયું, એ તો પૂરું થઈ ગયું ને. પૂરું એટલે ડિવોર્સ એટલે છૂટાછેડા એટલે લખણું જુદા થઈ ગયા એમ. હવે 7-8 ફૂટના ફોટા કાતરવા કેમ? આમ કાતરો તો ઓનો સોટલો ઓને ખંભે સોટ્યો હોય, એનું માથું ઓને ખંભે સોટ્યું હોય. ફોટા પાડવામાં મારી નાની બહેનો ભાઈઓને મારી પ્રાર્થના છે,
તમે ફોટા પડાવો, પણ આદર્શ ફોટા પડાવો કે સંતોના આશીર્વાદ મારીને તમારી માથે વરહે, મા બાપનો પ્રેમ વરહે, આવા પ્રેમને લાગણી ભર્યા ફોટા પડાવો. એટલે અહીંયા રામદેવજી અહીંયા આવ્યા કેવી રીતે? ચંદનગીરી પર્વતમાંથી. હમણાં જો ભાઈ બિરજુભાઈ વારો હમણાં જ આવે છો, હમણાં જ આવે છે. દાતા નહીં મારા નાથને વાતું રાખવી ઈ વખતની માથે વાતું છે. વિધેલા વિધાઈને વન વિધેલા વનમાં ફરે, એ વીરા મારા તારું બીન વગડ મારો જીવતા આતમડો ઠરે. પણ વાતડિયું વગતાળિયું નો તો હોય જાણ જાણ સુધવ્યું, જેડા જેડા માનવી હો તો એડી એડી વાતડિયું. બા કાંજી બુટા જેવો હજી કોઈ વાર્તાકાર થયો નથી. એ તો દેવ થઈ ગયા, પણ એનો આત્મા જ્યાં હોય ત્યાં મારી વિહળ નાથને પ્રાર્થના છે કે એના આત્માને તમે શાંતિ આપજો, તમે શાંતિ આપજો. એનું મને પાવર આવે છે કરંટ. એ બાપો પણ આમ ખાલી જંતર વગાડતો હોય પણ જણેણાટી બોલ્યો. અને તેથી ક્યાં સાઉન્ડ બાઉન્ડ હતા? આ તો બધું આ સાઉન્ડ એવું છે એટલે હાલે, બાકી આપણું કામ નથી હો ભાઈ. કાંઈ આ સાઉન્ડ બગડ્યું એટલે પૂરું. અને ઓલા તો અહીંયા ભજન ગાતા હોય ને સીમાડે સંભળાતું હોય એવા મેં મારા ગામમાં જોયેલા છે ને તમે બધા જોયેલા હોય. અહીંયા ભજન ગાતા હોય ટાઢાપોરનું સીમાડા સુધી ભજન સંભળાતું હોય, એવા ભજન એવા અવાજ. અટાણે પણ જો દૂધ લે 1 લીટર, 1 લીટર દૂધ લે ને આખું ઘર ખાય. કોક છે ઘણું લાગત નહીં. અને પાછા મેળવે હોત અને 7-8 દીના ફોદા ભેગા થાય તપેલીમાં પાછો દાંડો ફેરવે આમાં 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 અને શેડા જેવું માખણ થાય. અને પાછા એને તાવે હોત અને પછી વાતો કરે અમારે ઘરનું ઘી કોઈ દી ન ઘટે હો. તો બીજી બેન કે પણ ઘી કેમ ન ઘટે? 1 લીટરમાં નો જ ઘટે ને. કે કાં કે તાર ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે તે ખાય છે હું ગુડકા વિમલ ઊંચે લોકો કે ઊંચી પસંદ માણેક છે જે 135 સાલી જે હોય તે આટલું મોટું ખોલે ઊભો કટકો છોડાવ લાખ 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 ખૂબી છે. અને હવે તો અહીં તો જો ઠામડામાં ઘી આપે. આજે આપણી દેહાણ જગ્યાઓમાં છે ને ઠામડામાં ઘી આપે. અને અટાણે ક્યાંક ક્યાંક બેનું એટલું બધું આમ કરકસર કરે ને. પાપડની માસીની રોટલી બેન, પાપડની માસીની રોટલી બેનો આવડી રોટલી હા વાસી કાગળ જેવી, ઘી તપેલીમાં ગરમ કરે, એમાં વાટકો બોલી અને તપેલીને સોપડે, એટલે રોટલીને સોપડે આમ. એટલે હું ઓછું કવરેજ થાય ને એના કરતાં હસબન્ડને પેટે ભૂંઈ દો તો બિચારાનું પેટ તો કૂણું રહે. આ ખાવું નથી થાય હું. એટલા બેનું બેઠા એટલે બીજી વાત કરી દો. તમે તો સેવાના ભેખધારી છો એટલે તમે ગામમાં કહેજો, તમને કંઈ કહેવાનું નથી. આ તો 1000 શેટાની વાત છે. તમારી દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દો આપજો. 1,00,000 કરોડનો કરિયાવર આપજો. કરિયાવરમાં 2 શબ્દ આપજો. બેટા તારું હાહરું બહુ સારું છે, તારે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. અને બીજું એમ કહેજો કે દુઃખ વધારે આવે ને તો જાનકીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જીવન જેવું કોઈ દીકરીને દુઃખ પડ્યું નથી, કોઈ દીકરીને નહીં. જનકપુરમાંથી જાનકી અયોધ્યામાં આવ્યા, અયોધ્યામાંથી ધરતીમાં હમાણા ત્યાં સુધી જનકપુરના ઝાડવા જોયા નથી. અને અટાણની જાનકીને એક દી જો જનકપુર ન જવા દે અયોધ્યાથી તો અટાણની જાનકી અટાણના રામને કહી દે હું મરી જાઉં સમજો હર્ષબંડ, અને તારો ફલેટે વેસાવી નાખું સમજો હું હમું જોશ ટગર ટગર શરમ વિનાનો. હવે ઈ વેસીન ફ્લેટ લેહે બંગલો, તું જાય જંતર વગાડતી. એના કરતાં નિરાત રાખ ને 7-8 વર્ષ હાહુ ઠાકી જાય, 5 વર્ષ નણંદ હારે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડે, પણ નિરાત રાખીને એટલું બધું શું છે. પણ લા એકાદો પડકારો મારજો.